મજા પડી ને મંગા બેટા? હા, કેવું લાગ્યું? રીંગણ શાક એટલો આમ જબરજસ્ત સ્વાદ લાગ્યો મને તો. આ રીંગણ બટાકાનું ચમ બનાવ્યું બેટા ખબર તને? હા આ શિયાળો ખરો ને હા એટલે ગરમ રીંગણનું શાક ખાઈએ ને એટલે ઠંડી બંડી આમ થોડું ઓછી લાગે. પણ હારું આ તો કમકમિયા ચડે એવું. હા, એટલે જ મેં શેટર પહેરી લીધું પેલા જો ને. ઠંડી હારું બેટા વધારે છે આજે એવું લાગે. હારું કાકા પણ હારા ખાધો ભર્યું ને આપણો જઈએ એટલે આપણે જીતુ કાકા બની બેહવા જઈએ આપણે. અને ટનકા આફરો બાફરો મેલ આ તો એમ તૂટે એવું લાગે છે. આ ટાઈટ તો જો યાર. અરે આ તો આપણું રહી જાય બેઠે બેઠે એમ કરતો તો તાપા જ આગળ પડે યાર. બે તું તો મોણું જ નહીં હાણું નાનું. તમે એવું કરો પેલો દાબડો ઓળદો. હા એવું કામ કરીએ ધાબળો ઓડી દીધી હો. હા આ ગોદરા એમને એમ પડી રહેવા દઈશું. હું અભી રાખો ને તો પછી ખાટો પતી હા દીધું. આઈને તો હરખું કરીશું બેટા. આ ધાબળો હોવે પણ મન તો સારું જો જોયા બહાર નીકળવાનું નહીં થતું. પોતે તો સેફટી થઈ જ દીધી. હું કોનો વાયરો ના આવે ને એવી રીતે કરી દો. રૂપિયા 400 આલ્યા. 400 રૂપિયા આલ્યા. હારું જીતુ કાકા ને જ જવા બેટા. પણ હારું આ જોજો બે બેટા ચંપલ લે મારે પહેરવા જ દે. મને તો પગે હારું એમ જેવું લાગે હે. હા બેટા જોજો તાઈડ જોજો કેવી લાગે હે તાઈડ જોયું ને. બહુ ઠંડી લાગે ને. આ જોશી તો શાક એવું તીખું બનાવ્યું ને તો ગરમી ગરમી થઈ ગયો. અને આવું ગરમી થઈ જાય એટલે મારે ગોમમાં જવું પડશે. કયું ઠંડુ પીવું કારણ પેલો કોણ ખાવ કોણ એટલે ગરમી તો ઓછી થાય. અને આ સારું ટાયર પડે આ રોણા પર તો જરી કઈ ટાયર ના લાગે એમ ગમે તેટલી એમ પડે ને તોય. હા યાર આવું ટાયર પીવા તો મને ગોમમાં જવા દે. અને રોણા પર ગમે તે પડે પણ રોણા લીધે જ ફરે આમ. કાકા બહુ ઠંડી લાગે છે શું તમને તો? અલ્યા શિયાળામાં ઠંડી ના લાગે તો નાચું. તું હારા હે ને તું મારો છોકરો હે ને મને તો જેમ તેમ થાય તું આ જીતુ કાકા ને લેતો તો લઈ જાઉં પણ કાલે દવાખાનામાં લઈ જવાની તૈયારીઓ રાખજે. આ તો ખાલી મેં શોખ ખાતો જ જેકેટ પહેર્યું કે ઠંડી તો મને ના લાગે યાર. આ તમને તો ઠંડી એ લાગે. તો મને ખબર છે. અલ્યા ગઈડા મોના ઠંડી ના લાગે શું લાગે? આ તો ખાલી શોખ ખાતો જ જેકેટ પહેર્યું. લાવો આ તો શોખ થયો એટલે પહેરી દીધું હા એ જેકેટ. તો ગોમ પેલા પહેરેલો હતું મને ખબર હે. ઘરમાં હી આકાર તો પેલા જ પહેરી લીધું. એ તો શું ખાલી શોખ થયો ને એટલે મેં વહેલું પહેરી દીધું ગોમ પહેલા. શિયાળામાં તો બધા શોખ જ થાય. બધા શોખ ના હા. પહેરીને આવે છે. મને શોખ થયો બધાનું ખબર છે પણ આ તો મારી વાત કહો. આ તો મને શોખ થયો એટલે મેં આપણે પહેરી. જીતુ કાકાને જોઈએ. જીતુ કાકાને કહીશ કે શોખ થયો એમ કહીશ બરાબર. હારું હારું લે. હા. ઓહો અરે આ બે માય કાંગલ્યો હમણાં પડે લાગે એમ પડી જઈએ. અને પેલા લાલ ભાતો જો આખો મોટો લઈ ઢાબડો વળી ના આપા. ઓહો આ મંગો બે એમના પડે લાગે એમ પડ્યા. ભાઈ જવા દે મને એક વાર એમની જોડે. એ જવાય રહ્યા ઓલ્યો જીતુભાઈ ને આજીએ આયા તમાર પર લાગે તૂટી પડી એમ બોલો. આ જો આ મરદ કહેવાય. ના ઠંડી લાગે. એ તો અમને ખબર હે મરદ છો રોનાજી. શિયાળો કોઈનો હગો નહીં થતો અહીંયા સમજજો. જયારે ખાટલામાં પડશો ને તારે ખબર પડશે કે આ શિયાળા મોઢ્યું હોત તો આગળ પડત. મને કશું અરે ના કેટલી તો શરદી થઈ જાય કેટલી ઉધરો થઈ જાય તમને ખબર છે. એ કશું ના નહીં. આ તો લાગે શેટર ના પૈસા નહીં એટલે આવું કે ખબર પડી. એવું રોનાજી શેટર ના હોય ને તો આપડા ઘેર પડ્યો છે મંગાણા બીજો 2 જૂનો. અરે જૂનો ની વાત કરો. હા. અભી કેટલા નું આવ્યું ખબર? હા. 1900 રૂપિયા નું આવ્યું મારા છોકરા હાજુ. એવું તા 1900 રૂપિયા. હોવે હા એ તો ખબર પડશે. પણ આપણને ઠંડી ના લાગે એમ. ના લાગે ના લાગે. હા બરાબર બરાબર. ના લાગે ના લાગે. આપણને એટલે મને એમ કહો મંગા મને એમ મને ઠંડ લાગે. ના આ તો ખાલી મેં માય કાંગલી કહેવાય આ તો માય શું કાંગલી. મસ્ત લાગે આમ. મંગા બેટા અને હુડી ગયા છે લખણ તમે 1900 આ 2000 રૂપિયાની છે તમને શું ખબર પડે. ઓ હે મને લાગે ફોજ કરે. મંગા બેટા. પૂછે ને તો એવો મને કેટલું કહેતો કે 250 રૂપિયા આલું 250 રૂપિયા એમ ક્યાં. એટલે મગ એવી હલકી કાઢવાની નહીં આપડે. યસ. તા લેડો મને લઈ આલો જો 2 શેટર આવે. હારું. લે લઈ આલો લેડો. હવે મળીએ કાલે હવે
પણ હાડો અત્યારે જઈએ અત્યારે ખુલ્લી નહીં હોય પાછા ના હોય એના કઈ પછી ઘેર ના કોમ હોય યાર શું કમાવાનું દુકાન બી હારે છે તમે તો ખાય ભાઈ પરવારી ત્યારે બાપ દીકરો ભસકાવા ભચકાવાની જતા હા? તાપવા જઈએ છીએ આ એ જે કરવા જના હોય પણ ધરો નહીં માંગા બેટા શું કહે આપણે મોટા બાપના નહીં બનવું આપણે જે ઋતુ ઉપર હેરતા હોય ને એમાં જ હેરવાનું બેટા રોણાન રીતે રહેવા દે જયારે ખાટલામાં પડશે ને તાર ખબર પડશે ત્યાં આપણે ચો જતેલા જીતુ કાકા ઘેર બરાબર રોણાજી તમે હા. ચો જાવ છો અત્યારે હું તો ફરવા નીકળેલો માં કહું ગોમમાં જવું હા ઠંડુ પીવા જવું ઠંડુ અરે આમ મગ એક સ્પ્રાઇટ પી જાઉં બરાબર બધું પીવો યાર તમે તો મરદ ના ફાડ્યો ને કશું ના થાય ઠંડી ના લાગે આપડે હા, અમે જઈએ હા, જીતુભાઈ હું અમે ગોમમાં જઈને આવું હા, હા. મરદ ના ફાડ્યા જયારે ખાટલામાં પડી છે ને તાર ખબર પછી એક ફાડ્યું ચમનું દેખાય કે નહીં દેખાતું ત્યારે આપણે જીતુ કાકા ને આ તો ખોટું ફોફો હા. કરા કા શેટર ના પર રૂપિયો નહીં બરાબર. 1900 નું ક્યાં પા આ જો ને એમ પડે હે ને પા આટલા બધા પંખા ફરે ને તો યાર ગરમી જ લાગ કરે ભાઈ રોડ પર નીકળવા દે નહીં ગરમી બધી ઘર ઠંડીમાં વાયરો તો આવશે તો હું ચાલ રૂમાલ વચ્ચે વાયરો નાખું લઈ હા હવે હા લાગી ચાલ આખા બે પંખા ચાલુ ને કેસી હોત મેલાય ઘરમાં કોઈ ઠેકાણે તું ગરમી જ હા જો આ કેટલો વર્ષે પડે છે બહુ ફૂલ જ ગરમી ત્યારે એસી પેલા એટલે કાકા હા આ તમારા માથે કાર નાખો કેમ બેટા આઈ નાડ્યું તને આઈ આ બુડો એકદમ ઠંડી થથરો હા અને મને બીક લાગે તમને જોઈ તો એવું થાય બેટા ઓએ આ જો આમ ચાલશે બેટા હા આમ ચાલશે જીતુ કાકા એ શું કરતા છે અત્યારે આપણે કરી તારે રહેશે ને તો આપણે તો કરાવી જ પડશે જેમ દેવતા હું જો એવું લાગે મને તો હું એવું જ થઈ ગયું છે મને દેવતા કોઈ ઊંચું હોય કાકા તો એટલે આ કલ્લુ કાકા વાયરો તમને ખાય છે બાપા આટલું બધું સાઈડમાં કલ્લુ ભાઈ બોલો લાલભાઈ એટલે આ વાયરો તમને કહો બુડો આવી સાઈડમાં તો તું આ ઠંડી હેત છો પણ આ વાયરો ગરમી લાગે તો બે પંખા ચાલે છે ઘરમાં હોવે સારું પંખા તો ચાલુ છે આ પેલી એસી ચાલુ કરાય કે નહીં એસી તો હવે લાઈટ બી નહીં ભર્યું પણ હા. તમે આ ચાદર લઈને જેકીટા બેકીટા પહેરી ના હા ખાલી જીતુભાઈ ને અમે બેહવા જઈએ છે તાપણી કરવી છે કોઈ બી રીતે બરફ પડે કે ચોય ગામમાં બરફ પડે છે એવું લાગે કલ્લુજી શું શિયાળા- કલુજી જે ઋતુ આવે ને એ ઋતુ ઉપર રહો તો સારું રહેશે એટલે ગરમ જ રહેવું પડે એ ગરમી ઠંડી રહેવું પડે સમજ્યા જે ઋતુ ઉપર આપણે રહીએ ને એ ચાલે વસ્તુ ખબર હા હવે વાયરો હોય તારે હાલ લાગ્યું તમે ચાદર લઈને નીકળી પડે શિયાળામાં બધું આવશે વાયરા આવે ને બધું આવે પણ જયારે હે ને શરદી ઉધરો આવું બધું થશે ને તારે ખબર પડશે પંખા ચાલુ પછી તારે કરવા જોયું થશે જોઈ જશે હા ફોન છે ને તો એમ કે નાહી જવાનું એવું આ તો હે. કઈ બચ્ચો કઈ રાખ ના આવે બરાબર ઈ તમે ગાને કે શું વધવાના હે આહાહા. શું કરો છો? અમન તો યાર ઠંડી લાગે છે મસ્કરીઓ કરો અમારી મસ્કરીઓ કરો તમે અમારો વાંધો નહીં આ મસ્કરી શું ની આપા હા. મસ્કરું તે હા મસ્કરીઓ કરો ચાદરે પહેરીને આવી ગયા હા. આપા અને આવો હોય તો તમે શું જોઈ રહ્યો શિયાળામાં દાખવ છે કોણ જોઈ ને રહ્યો? તારે ખબર પડશે અને કલ્લુજી પેટર્ન નહીં એવું લાગે છે તમારા જોડે એટલે આ જેકેટ હે ને હા આ કેદારનાથ ગયો ને આખા દળ આવેલો ઓહો જોવાય તમારે કેદારનાથજી પણ નહીં તમારે કોમનું નહીં રહ્યા એવું હે ના તમારે તો મોઘલ આયા છે ને કોઈ એટલે 1000 રૂપિયાનું એક જેકેટ હે એવું તાવરી સારું એ ખાટલા પડશે ને એટલે લાલભાઈ યાદ કરજો હા યાદ શું કરવાનું આ ચાલો સમજા બધું બેટા. ના લાગે. આ બધાને હે ને જયારે શરદી ને ઉધરો ખાટલા કોમ ફફડે ને તારે ખબર પડે હે જીતુ કાકા ને જઈએ આપણે લાગે હમણાં જોડે આ રોડા કાકા જેમ જેકેટ ના પૈસા ના હા. થાકી ગયો હું બહુ જવું પડશે થોડું વાર હુઈ જવું છે હાશ. નાથુજી દેખાતા નહીં આવડે ને ગયા એ ગયા અને ઠંડી હારી બહુ પડે છે લાય હારું ફોન મારો રિંગ તો જાય છે પડે સારું હાલો ત્યાં નાથુજી તમે તો ગયા તે ગયા પણ આવતાય નહીં આપણા બની
મને ભૂલી ગયા શું? એવું બહાર ગયેલા એમ ને? હા હા આવો ને પા તાપણી બાપણી હરગાઈ એમ બેસીએ. આરા દાડા બેઠા નતા. હારું આવો તા. હારું આવા હારા આવતા નહીં. ફોન તો મારો મારો જ પડશે. લાદ માર્યો જ. મંગા બેટા જીતુ કાકાને ઘર તો આવી ગયું છે હો. તારે લાગે બેટા બોલાતું નહીં. મને ઠંડી લાગે તમારે ઠંડી લાગે એમ તો કોને? બોલે ના એકદમ સારું મને એવું ચિંતા લાગી. મને તો ગરમી લાગે. આ તો ખાલી ખરું એમાં તો કે એ જીતુભાઈ જીતુભાઈ લ્યો તાજમાં ખાના હોય છે ને કેવું ચાલે શાંતિ હે ને? હા શાંતિ. લે લ્યો હું તો તરો હવે. લ્યો પણ આ ટાયર તો જોવા બે બેટા મંગા બે. મંગા એમ ને? ચમ હવે ઠંડી બહુ પડે હો. બાપ દીકરો ચમ નેકરે છે હતા? અમે એવું વિચાર્યું આ મંગો કે મેં ખાધું છે રીંગણ બટાકાનું શાક ખાધું છે તો કે આવું જીતુ કાકાની બાજુ જ જવું એ છે. શું રીંગણ બટાકા ને બટાકા જરા કોક મનારો આમ શાક સબ્જીઓ પનીર વસ્તુ ટીકા વાપરો, પનીર ટીકા ખવાય બધું ખવાય પણ આ શિયાળામાં રીંગણ ખાઈએ ને ગરમ એટલે ઠંડી ઓછી લાગે. રીંગણા તો અને હું તમને શું કહું હા આમ મંગો બે આવતેલા હા પેલા રોણાજી મળેલા વચ્ચે પા વગાર છે અટારે અલ્યા તાર તો જુઓ પૂડો ચીવી પડે છે. એમ નહીં વગાર છે અટારે મળ્યા પણ હમણાં કે આવી જાય કે તમે દાબડા ને બાબડા ઓઢીને નીકળી પડ્યા કે આવી તાર્યો કે મને ગરમી લાગે છે કે હું ઠંડુ પીવા જાઉં આમ મને તો બહુ જાતનું બોલી ગયા તમે કહું એટલે સવારમાં હું ગયેલો ખેતરમાં સવારમાં વહેલા તો સારું છે ને શરદી જેવું થઈ ગયેલું મને. બરાબર બોલો તો તારે હવાની એટલી બધી પડે છે ને હા. અને અત્યારે હવે ઠંડુ ને બંધુ પીવાનું હોય એવું. ના હોય અને શિયાળ આગળ આવ્યા અમે હજી હા. તમારે પેલા વંકમાં કલ્લુજી નું ઘર છે ને આગળ વંકમાં હોએ કલુજી તે એ ભાઈ મળ્યા હા ઓ આમ રૂમાલ ચાલો વાયરો ખાય બાર રોડે વાયરા ખાતેલા રૂમાલ વચ્ચે અને મારી પંખા ચાલુ અલ્યા આવડે તાવ મચ્યો એમને તો એવા બીમાર થઈ ગયેલા તાવ વચ્ચે બીવાના તો થઈ ગયા. તો એવા પર થોડાક ફોર્મમાં રહેલા અમને ટાઈમ ના એમની ડોશી માં ઘેર આવતી લાગે લ્યા. એમની ડોશી માં ઘેર આવતી. ઠંડી હે ને ઠંડી બેટા મંગા બહુ હેડ ના કરે ટાઈડમાં આ જીતુ એ તો કાકા પેલું ધોવા ગયેલો પેલો બાઈક વાળા જતો ને હા. એટલે કશું પડ્યું એવું લાગ્યું માં કશું પૈસા પડે એવું કરીને ગયેલો હતો. આ દોણત તો જો એવું એમ નહીં પડી એવું નહીં લાગ્યું હોય પેલે બાઈક વાળો આમ ટોપી પહેરીએ છે શેટર ની એટલે એમ પડી એવું લાગ્યું છે. આ તો મગ પાછું હાલ દઈએ અમને એવું. જીતુભાઈ હા તારું તાપની બાપની હરગાઈએ તો આપણે હરગાઈ મેં નાસુજી ફોન માર્યો છે એવું હે આવે? બોલાયા છે એમને મેં. તેમના આયા ફરી હરગાઈ એમ ને હા એવા આવતા દસી મેં ફોન કર્યો એને. એવું છે હા તો આવા દે એમને હળો ને આવે તો સારું એમ તો ચારે જણા ભેગા થઈને વાત કરીએ દુઃખ સુખની. મેં કહ્યું એમને હા મગ એવા વચ્ચે મને મળે કઈ તો આ દેખાય મગ મને ભૂલી ગયા કે શું મગ એવું એ કે ના ના હું બહાર ગયેલો હા એવું કેતે રહ્યા હું. બહાર આવે આરામ સુખ લેવા જતા હશે બહાર એમ કહો મેં એમ જ કહું મેં કહ્યું મગ નાખી ટાયર તો જો પડે. હા. અરે આયા અમે પણ ન બોલાય ઓહો એટલે એવા આયા જ. મેં તમને ફોન કર્યો ને તા પઈ પઈ એવા આયા. ત્યાં બે. કે બુડો ટાયર તો જો પડે પણ ખરી જો પૂરો નાથુજી ઓ નાથુજી મગ બોલો હું શું કહું કે આવી સાઈડમાં તમે બહાર સુલ્યા જાઓ ફરવા કે બાપા ફરવા ને આ તો જીતુભાઈ ફોન મારે એટલે મારે આવવું પડ્યું. એ બરાબર પણ જીતુભાઈ ફોન માર્યો તે ઘડી તમે એમ નતું કે હું ફરવા ગયો એમ ત્યાં ફરવા આવું શું ખેતરમાં રખડતો ફરવા ઓ, જવું એમને શું એમની ટોસી એવી એટલે હગન તો જવું પડે નહીં. સાજુ બુડો ટકે ચાવ ને કે જીતુભાઈ તો તને નથી ગયા કે હા મારે તો જવું પડે એક તો ભાઈબંધ થાય મારે એવું ત્યાં શું અને એમને બોલાવે એટલે મારે આવવું જ પડે. બરાબર હા હાલો ને આપણે એક જીતુભાઈ હવે બધી દુઃખ સુખ ની વાતો કરીએ પછી પેલા તાપની હરગાવો તાપની હરગાઈએ પેલા આવું ઠંડુ પી આવ્યો અભી આમ થોડુંક વાયરો આવે ને હાલ લાજુ મન પણ આ કલું જો હવે શું કરે એમને ડોજે ને ધક્કા મારીને કાઢે ને એટલે આવીને આ ટેકરી પર બેગા ભાઈ બીજું કોમ ધંધો નહીં અમને તો બોલાય દો જવા દે ઓહો
શું કરો એકલા એકલા બેહી રહ્યો શું કરવાનું? હમણાં તો દોડે વગર વાત કરતો જ નહીં આવતું. અરે મેં પૂછ્યું માં કઈ કરાવું છું તા અલા કીધું બોલો ફોન પણ ફોન જો બીજું શું કરવાનું તો? તાર બીજું રાત પડે શું કામ હોય? જો મજો આખો દાડો ક્ષેત્રમાં કામ કરવાનું હોય ભાઈ, રાતે શું કરવાનું ભાઈ? યાર તમારી વાત સાચી પણ અભી મને તો ગરમી એટલી બધી લાગે ને કોમ કરી પડજો પડે આમ પડજો એટલે બુડે માર ઘેરે બે પંખા ચાલુ, ગરમી લાગે આ બહાર અહીં બેઠો છે તો આમ સારું લાગે હે. હા સાચી વાત હું તો ઠંડુ પીને આવ્યો સમજો? હું તો બરફ ખાતેલો વડે ઘેર તો ફ્રીજ ભાઈ કાઢી. અરે હા મારી વાત સાંભળો અને પેલો મંગો અને લાલ્યો એ બે તો બી ઓઢીને થાય મોટો થઈને ધાબડ્યો મને હોતે મળે આવટે એમ તાય ચાદર પહેરીને જતેલા એક બધા જેકેટ પહેરે પેલું પહેરેલું હો 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 1000 રૂપિયાનું કે અરે 250 રૂપિયા મળે એમ. અરે ઉભા રહો મારી વાત સાંભળો તમે તો તમે જાઓ 1000 અત્યારે તો 11 જવાનું બીજું ના હા? ગયા નહીં એમની જોડે જે એવા કે જીતુભાઈ ને કે તાપની જવું હે યાદ હતા ખાલી વાટર મારે કરાવી એમ જોવા ઓર્ડર તો બધું લઈને ડિટેલ લઈને આવીએ હા હા હાજી વાત હાજી એટલે ભાઈ કાચું પોતું મેળવી નાનું ભાઈ હા બધું લઈને તો આવીએ ડિટેલ. જીતુભાઈ પવન તો જોવો હે પૂરો. હારું હારું હેડો ને સારું કરી દે બધું ભેગું કરાશે મને તો ઠંડી જબ્બર લાગે એક તો બેવા ના દો કાકા ત્યાંથી લે અમારું ઉઘડો બગડશે તો હવે તાર કાચી ભોળશે આ સો બગાડે છે હુઈ જાય તા ખાડા એમ કહેતો આવડે આરોટી ના એમ કહું તમાર ધીમી રે પેલું સરસ છે તો સારું. પવન તો જો આવે જો પવન તો આયા કરવાનો બોરણ તો જીતુ પણ હરગાવ યાર ઠંડી લાગે યાર હરગત છે. એ ચોપા એ તારે પોતરી લાયા તો બેનુડા હાગે પૂરો પોતરી એટલે જઈ ખોલાવા હતા જાકર પડે હરગાય નહીં ચોરી લાવવાનો પોતરો હતા હવે બેની રાખ્યો તો હા સાવડે ગરમ ગરમ લાગ્યું. બેટા મંગા તમારું બાપણ છે આવે તને હાહુ વાલી ને એટલે હાહુ વાલી મળવાની છે. બૈરું ની તો ભાઈ હાહુ ની વાત કરો હે બૈરું વહેલું મોડું લાવવું તો પડશે જ ને. વિચારે શું હા. દાદા મને લાગી તો હરકતું નથી સરસ ભાઈ નાથુજી કેવું લાગ્યું? એકદમ ખતરનાક ઓ, નાથુજી. ધુમાડો બોલાજ વાળો આપણે તો આટલું તાપીએ છે પણ આવડે પેલો રોનાજી મળેલા કે છે થર અરે ઉગાડા ફુગાડા અમે આમ ટ્રેટર વેટર વગરના અમને મળેલા તો કે ઠંડી ના લાગે આમ ના લાગે આવું બધું કહેતેલા પૂડો રોબોટ તો નહીં ને એટલે અમને ખાટલા પડશે તાર ખબર પડશે અને આગળ સેજા આવે ને તો કલ્લુજી પૈયા મળેલા ના ભાઈ આપડા જોડે ચાટર ના પૈસા નતા તા એવું જ લાગે. આ બે રે આવા જો આવા તાપવું હોય ને આવો ના તાપવાની વાત નહીં કરવાની ઠંડી લાગતી નહીં તો તાપણી જરૂર તો એમ કહું અહીં ગરમી લાગે એટલે તો ઠંડુ આવે બેસી રહેલો. તો કાર્ય કશું લાગે જ છો આ તને બટકા તો ભાઈ બેસી રહ્યો તો આપણે આગળ નવરો કોમ ધંધો ના હોય એમ આમાં તો ભાઈ અમને ટાઈમ લાગે બહુ ટાઈમ લાગે કશું કોમ કરીને બેસી રહ્યો એટલે ભાઈ ઠંડુ જ લાગે ને કોમ કરે તો ગરમી લાગે ને. ડંબર મારીને આવ્યા છું એવું જ લાગે એવું લાગે. એ કલ્લુજી એટલું બધું ખેંચે હો ને તો તમે હે ને ઠંડા પાણી નહીં બતાડો તમે બે જણા નહીં કાઢીએ, કાઢો હતા. કાઢો 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 બે જણા કાઢો અત્યારે કાઢો બે જણા કાઢો લુગડો કાઢો અને અમારે દેખતા ના. લુગડો કાઢવાની જરૂર તો નહીં લુગડો ઉપર નહીં ના કાઢવો ના 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 લુગડો કાઢીને ના ના પણ લુગડો તો નહીં કાઢવાનો એને હું કહેતો નહીં કાઢી બોલો ઠંડા તું તો પાણી જાદુ જેવો દેખાવ જાતે આપા. ભૂરું પહેરીને ઓ જાદુ જેવો દેખાવ બીજા કે પા આપા આવો આપા આવો ચાલે ચાલ જાદુ કરે છે યાર. કંપની કલર છે એટલે તું હાબરો એને એમના બેન હે ને આપણે તાળા પોઈને નાય ને એવી રીતે ખાલી ચઢવો આપણે શું બોલે છે બોલો બોલો તો આપણે એવો તાલ આલો ઠંડી લાગશે ખબર ખબર પડશે આપણે એવું જ કહો આપણે એવું કહેવાનું એમને ચઢાવીએ બરાબર તો ખબર પડે રોણાજી લીટી જે હોય ને અડ્યા હા કંજી જજો નાગીને ઢાળશે જ હા. એટલે ગમે એવી ઠંડી હોય ને આપણે ના લાગે એમ અરે હેડો પણ ટોકે ઈ વાર તો આપી તમે દે.
તાડા પનીર નહીં બાતાડા ખબર પડે શું કરવાનું ઠંડા કરે કાલો જી. ઠંડી લાગે બહુ ઠંડી લાગે નહીં બાતાડા હો તમે નહીં બતાવીએ. હો તમે તમારે જેમ વાત તો જો કરે અમારે હા, ટોકે નહીં બાતાડા. આ એ તો આ કે તો આ કે કરે તો હા, પણ નહીં બાતાડા તો અમને લાગે કે ના વાત નહીં સાચી બતાડી, ખોટી. શું? હા, નહીં બાતાડા. કાલુજી, શું છે આ રહ્યો કાર્બન, આ રહ્યો ટોકી. તમારે જેવો છે ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. ડાયરેક્ટ અંદર જ જવું છે તમારે લાલભાઈ જીતુભાઈ, હાથ તો ગાળી દો. અલ્યા, તે? ના તમ ઘરે આમ નહીં, ખાલી હાથ તો ગાળી દો. આપણી કોલોનાજી હાથે હાથ ગાળી દો આજે. મજા આવશે એવું લાગે છે ને? બીક લાગે છે શું કરલું છે? હા? ડોલે જતી નહીં બોલો શું કરવાનું? અરે લોટો લોટો અરે લો, આ તે ઠંડી લો. લેવો. લો, એવા નહીં આવવાના. તમારે તો કરો ઠંડાઈ. રોનાજી નવડાવો. નવડાવો. મારી વાત આપણે ઉભા એવું લાગે કાચું લાગતું નહીં હું નહીં કાઢું યાર તાર. ભાઈ કરો ને એકવાર ફરી વળી જોઈએ. ઠંડી ઠંડી છે. ઠંડી રોનાજી નયા નયા. શું લાગે બોલો? રોજ જેકેટ તો લઈને આવી ગયો છો લાગે છે લો લો આ તે ના નહીં કાઢે અલ્યા આપણે ઠંડી લાગે મારી વાત સાંભળો લાગે પણ કહેવાનું નહીં અરે તમે તો ઉપર પાણી જેવું છે ખબર બરફ જેવું હતું એવું તો ન્યાચે વાળું એક વાત કહે તમને વાટમાં તો કહી દીધું આપણે કે તો કદી છે તાઈ લાગે બરોબર આવી યાર જ્યાં નાખ્યો પછી દીધું બરાબર ઠંડી બોલાવે છે હા શું થયું? આપા શેઠ આવો ને થોડા. કેવા? કશું લાગે છે એવું લાગે છે તમને? ના, આયા આવો. ઓય. અહીંયા. હે? નહીં. નહીં લાગતી? હા, બરાબર બરાબર. નહીં લાગતી નહીં લાગતી. નહીં લાગતી. લાગે ઠંડી એક કામ કરો ઠંડી લાગે કઈ દો ને પાર આવે તમારે લીધે તો વટમાં ભૂલો આખા નવડે કાઢ્યો તો મને તો મને તો પસંદ નહીં. બહુ ઠંડી લાગે છે ઠંડી લાગે હવે હે ને ઋતુ પ્રમાણે હેડો. ઋતુની આવી રીતે મસ્કરીઓ કરશો ના તો આવું થાય. હારું આમ નહીં કરીએ પણ હવે આજ ભાઈ મસ્કરીઓ કરતા નીકળે બાપા નીકળે બહુ ઠંડી લાગે હા, આ પાણી જેમ ફફડો ને આવી રીતે જો મસ્કરીઓ હે ને લોકો ખાટલા હે ને ખાટલામાં જ હુઈ રે ફરી. આ તો વટમાં વટના મારે ગાજરા ખાવાના નહીં. હવે અમે ઘેર જાવ ને લાલભાઈ યાર અમે આડી આવો બહુ ઠંડી લાગે છે બરાબર હો આજ દાબડાની જરૂર પડી ને બહુ આવે. હા.